સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સ્વામી વાતમાં જણાવે છે કે કથા કરે, કીર્તન કરે, ભજન કરે, સેવા કરે, પણ હું દેહ છું એવું મનાય તો એનું સુખ ના આવે. કારણ કે દેહ ભાવને લઈને આપણને એનો આનંદ નથી આવતો. કારણ કે દેહ ભાવને લઈને આપણે માન થાય, અપમાન થાય, કોઈ બોલી જાય, કોઈ કહી જાય, એને લઈને આપણે દુઃખ થઈ જાય, મન પાછું પડી જાય. કથા વાર્તા પણ સારી છે, બધું ભજન સારું છે, સત્સંગ સારો છે, પણ એક દેહ ભાવને લઈને. એટલે સ્વામી કહે છે કે આપણે જીવનો સત્સંગ કરો, દેહનો સત્સંગ નહીં. દેહને તો સારું ખાવાનું પડે, માન પાન મળે, સારું વ્યવસ્થા મળે, એ કરે તો આપણે સારું કે સત્સંગ બહુ સારો. ત્યાં સમય આમ ગયા હતા, પણ જો આ બધી સગવડ આપણને મળે તો સમયો સારો છે, બધું સારું છે. પણ જો એ ન કંઈ સગવડ મળી હોય તો કે કંઈ નહીં, ત્યાં ગયા હતા પણ કંઈ સગવડ નહીં. એટલે શું દેહ ભાવ છે. હવે જ્યારે આપણે બધે સત્સંગમાં કોઈ પણ ઠેકાને સત્સંગમાં જઈએ છીએ કે દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં એક આપણા આત્માના કલ્યાણ માટે જઈએ છીએ કે આપણું શ્રેય કેમ થાય, આપણા સારા વિચારો કેમ થાય, આપણે સારું કાર્ય કેમ કરી શકીએ, આપણામાં જે સદ્ગુણો છે કેમ પ્રગટ થાય, એને માટે ત્યાં જઈએ છીએ. ત્યાં કંઈ આપણે સુખ ભોગવવા નથી જતા. સુખ તો આપણે ઘરે છે, બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, સુવાનું છે, રૂમ છે, ચા પાણી નાસ્તા બધું છે, ઘરેથી મૂકીને જઈએ છીએ. આ બધું ત્યાગ કરીને જઈએ છીએ તો ત્યાં એને માટે નથી જતા, જઈએ છીએ એક લાભ લેવા માટે કે ભગવાનના ત્યાં દર્શન થાય, સંતોનો સમાગમ થાય અને એનાથી આપણા આત્માનું ક્ષય થાય. અગર આવા શુભ વિચારો આવે, આ દ્રષ્ટિ જો આપણને હોય તો સ્વામી કહે છે કથા વાર્તા કીર્તનનો આનંદ આવે. કે ત્યાં ગયા હતા પણ મજા ખૂબ કથા વાર્તાને આવી, પ્રસંગ બહુ સારો આવ્યો. એ જે પ્રસંગો કથામાં હોય એનો આનંદ, એની વાત બીજાને કરતાં એને આનંદ પણ થઈ જાય. પણ જો એ વાત બરાબર ન હોય તો કે ત્યાં ગયા હતા પણ કંઈ નહીં. કારણ પેલો આપણો દેહ ભાવ છે કે દેહને જે જરૂર છે ન મળ્યું એટલે આખી કથા ખલાસ થઈ, ખરાબ થઈ ગઈ. એટલે દેહ ભાવ જે જતી છે ત્યાં સુધી આપણને આ જે વસ્તુ સારી છે પણ એની મજા આવતી નથી. ભોજન તો સારું છે પણ ડાયાબિટીસ છે એટલે પછી બજાર ન હોય ને. આટા, જલેબી, મેસૂબ, બીજું ત્રીજું બહુ સુંદર પકવાન છે, સારી વસ્તુ છે, પણ ડાયાબિટીસ છે એટલે કંઈ આવે ન જ આવે, એનો આનંદ ના આવે. એમ આપણને કથા વાર્તા સત્સંગ બધું સારું છે પણ આપણે ડાયાબિટીસ દેહ ભાવ છે. એટલે દેહ ભાવને લઈને આપણને જેમ આ સત્સંગની અંદર રુચિ થતી નથી ને સમજાવતું નથી. એટલા માટે સ્વામીએ આપણને વાત કરી, શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગ જીવનો કરવો. કારણ કે જીવને આ બધી વસ્તુ જરૂર નથી, એને તો કથા વાર્તા કીર્તન મળે એનાથી જ એને સુખ છે, એ જ એનો ખોરાક છે. અને એ માટે દરરોજ સત્સંગ આપણે કરવો જોઈએ. દરરોજ કરવાનું કારણ એટલા માટે છે. હમણાં વજુભાઈ સાહેબે આપણને વાત કરી કે જે આપણા ઘરમાં વાસણ, આપણું ઘર છે પણ દરરોજ સાફ કરવું પડે છે. બારી બારણા બંધ રાખો તો પણ કચરો અહીં આવી જાય. એ વાસણ જે આપણા છે ને પણ દરરોજ સાફ કરવા પડે છે. એમને વાત કરી એમ આપણા જીવની અંદર કચરો ન ચડી જાય. આપણામાં દૂષણ છે, વ્યસન છે, અનેક આપણા જે દુર્ગુણો ન અંદર આવી જાય. અગર આવી ગયા હોય તો એને સાફ કરીને બહાર કાઢવા, એને માટે આ સત્સંગની વાત કરી. અને એટલા માટે અહીંયા સ્વામી મહારાજ કે જીવનો સત્સંગ કરવો એટલે કોઈ જાતનું દુઃખ જ નહીં. સ્વામી બીજી પણ વાત કરે છે કે દેહમાં દોષ રહ્યા છે, આપણા દેહની અંદર દોષ બધા રહ્યા છે. માન અપમાન, સુખ દુઃખ છે, ખાવું પીવું, મોજ શોખ, એસારામ, એટલે બધા દોષ જ છે. અને જીવમાં, આત્મામાં કોઈ દોષ છે જ નહીં. સ્વામી એનું દ્રષ્ટાંત પણ આપે છે કે આપણે આ કાઠિયાવાડ ભૂમિમાં બેઠા છે. એટલે શું કે કાઠિયાવાડની ભૂમિમાં પહેલે જ ગાય પથ્થર, પથ્થરવાળી જમીન છે એટલે તમે એને ખોદો તો તરત જ પહેલાં પહેલો પથ્થર આવે અને ચકમક જેવું અગ્નિના તણખા જળે. પથ્થર જ છે એટલે સહેજે જ આપણને એ ખોદકામ કરતાં વહમું લાગે અને મુશ્કેલી પણ ઘણી જાતની આવે.
પણ સ્વામી કે ગુજરાતમાં પાતાળ સુધી ખોદીએ તો પથ્થર આવે નહીં. ત્યાં બધી માટી છે, ધૂળ જ છે ઠેઠ સુધી. એટલે 1000 ફૂટ જાઓ, 2000 ફૂટ જાઓ પણ પથ્થર ના આવે. અને અહીંયા પથ્થર આવે છે. આ એક દ્રષ્ટાંત સ્વામી આપણને આપે છે. દેહ છે ભાવ એટલે એને સ્વામી કે પથ્થર છે એ કંઈ સારી રીતે બોલાયા નહીં, સારી રીતે સન્માન ન થયું, કંઈ બીજી વ્યવસ્થા ન થઈ, કંઈક 2 શબ્દો કહી ગયા, એ સભામાંથી આ ઉઠાડીને આ બાજુ બેહાડ્યા, એમાં ખોટું લાગી જાય. એટલે પથ્થર પહેલે ગયે કે અહીંયાથી સમાગમ કરવા માટે, સુખ લેવા માટે. તો પછી આ બધા ભાવો આપણી અંદર હોય તો સુખ ક્યાંથી આવે? તો સ્વામી કહે છે પ્રમાણે દેહમાં દોષ છે એટલે દેહ ભાવને ટાળીએ આ કથા સાંભળવાની વાત છે. અને આત્મામાં કોઈ દોષ છે નહીં. એને તમે સારું કહો, નરસું કહો, માન કરો, અપમાન કરો. દેહ તો સુખરૂપ સત્તારૂપ છે, એને માન અપમાન કંઈ છે નહીં, એમાં દોષ પણ નથી, એમાં સુખ રહેલું છે. તો એ ભાવથી જો આપણે સત્સંગ કરીએ તો વાંધો ના આવે. એટલે સ્વામી આપણને કહે છે કે જીવનો સત્સંગ જો થયો હોય તો સુખ થવાય અને કોઈ વાંધો ના આવે. ગમે એટલું આપણે દુઃખ આવે, ગમે એટલી મુશ્કેલી આવે, સત્સંગ કરીએ એટલે એમને થાય કે આપણે દુઃખ કેમ આવ્યું, આપણે મુશ્કેલી કેમ આવી, આપણે સારું કાર્ય કરીએ છીએ દુઃખ કેમ આવ્યું, આપણે સમાજની સેવા કરીએ છીએ, રાજની સેવા કરીએ છીએ કેમ દુઃખ આવ્યું, ભગવાનની ભક્તિ કરીએ છીએ દુઃખ કેમ આવ્યું? દુઃખ આવે. આ સંસાર ચક્ર એવું છે, દુઃખ બધું સંસારમાં પડેલું જ છે એટલે આવે જ. કારણ કે દેહ છે રોગનું ઘર છે તો રોગ પણ આવે અંદર. કે હું ભગવાન બાજુ મને રોગ ના થાય, કંઠી બાંધી છે તો એનો રોગ કેમ આવ્યો? પણ એ તો શું કે ભગવાનનો આશરો છે, મટે. આ દુઃખ મટે એને માટે નથી. દુઃખ આપણે ભગવાનનું ભજન કરીએ તો દુઃખ આપણું જાય છે, પણ એની અંદર જો આ ભાવના હોય તો સત્સંગ પાછો પડી જાય. એટલે સ્વામી કહે છે એવી ભાવના છે કોઈ આપણા સંસારના દરેક કાર્યોમાં માન અપમાન સુખ દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, ધંધામાં મુશ્કેલી આવે, આપણા કાર્યોમાં મુશ્કેલી આવે, બીજી ત્રીજી, તો પણ ખરેખર જેનો સત્સંગ હોય એ મનમાંથી પાછો પડે નહીં. આત્માનો સત્સંગ જેને કહીએ છીએ. જે પ્રહલાદજીની વાત કરી કે પ્રહલાદજી છે એ પોતા એના પિતા હિરણ્યકશિપુ અને એ અસુર, એમની જ્ઞાતિ અસુર જ હતી ને અસુર ભાવમાં જ પ્રગટેલા. એટલે દરેકને ત્રાસ આપવો, દુઃખ આપવું, હેરાન કરવી, મુશ્કેલી કરવી, પોતાના ઇન્દ્રિયોનું પોષણ કરવું, એ જાતનો ભાવ. દૈવી આસુરી 2 પ્રકૃતિઓ છે. આસુરી પ્રકૃતિનું કામ આ છે કે લોકોને દુઃખ જ આપવું અને હેરાન જ કરવા, મુશ્કેલી કરવી, પડાવી લેવું, જૂટવી લેવું, આ તે એ બધી વસ્તુ છે. કામ ક્રોધ લોભ મોહ મમતા આશા આ બધી વસ્તુ એ છે. એટલે એ રીતના એ આસુરી ભાવની અંદર હિરણ્યકશિપુ હતા. એટલે સ્વાભાવિક એને ભગવાનનું નામ આવે તો ગમે જ નહીં, ધર્મની વાત આવે તો ગમે જ નહીં. અને જે એવા છે એને નથી જ ગમતું, અત્યારે પણ નથી ગમતું કે ધર્મની બાબત હોય એટલે ન જ ગમે, ભગવાનની વાત એમને ન ગમે, દેવદર્શનની વસ્તુ ન ગમે, શાસ્ત્રો આપણા સરસ એને વાંચવું ન ગમે. કારણ કે એ બધું એને પોતાના અભિમાન છે કે હું જ સર્વશ્રેષ્ઠ, હું સમજું છું, બરાબર છે. એમ હિરણ્યકશિપુ એમ હતું કે ભજન તો મારું થવું જોઈએ, હું આટલો ત્રિલોકીનો રાજા છું. રાવણને પણ એ જ હતું, એટલે રામની સાથે વેર થયું. હિરણ્યકશિપુને પણ ભગવાન સાથે વેર હતું. ભગવાને એને ત્યાં દીકરો થયો, પ્રહલાદ એનું નામ પાડ્યું અને એ પ્રમાણે નાનપણથી સંસ્કારી હતો. પિતાએ પછી જરા મોટા થયા અને એ તો ભગવાન રામનું જ ભજન કરવા માંડ્યા. રામ રામ કરે, રામની વાત કરે, બીજું કરે, ત્રીજું કરે. આમ એના પિતા કે આ તું કોનું ભજન કરે? એ વળી કોણથી તું લે આવ્યો? તારે આ વસ્તુ મૂકી દે. પણ તો પોતાનું એ પ્રમાણે ચાલુ જ રાખ્યું. પછી એને સ્કૂલમાં મૂક્યા તો સ્કૂલમાં છોકરા ભેગા કરીને પણ ભગવાનનું નામ લેવા લાગ્યા અને એ રીતે બધું આખું કાર્ય ચાલ્યું. એના પિતાને થયું કે આ તો છોકરો ખરાબ થયો, મારો શત્રુ છે એનું જ આ તો ભજન, એનું જ નામ ને એનું જ લેવડાવે છે અને આ બધું બહુ ખરું ખરાબ થાય છે. પછી એને મારવાના ઉપાય બધા કર્યા. સ્વાભાવિક આપણે થાય કે જો આટલું બધું ભજન, આટલું બધી નિષ્ઠા દ્રઢતાવાળો છોકરો, અને આપણે જેને નિષ્ઠા હોય એને એમ તો થાય ને કે ભાઈ ભગવાન રક્ષા કરે, પણ એને તો દુઃખ આવી ગયું એટલે શું, એના બાપ જ સામો વિરોધ કર્યો, એને મારી નાખવાના ઉપાય કર્યા. હાથીને પગે બાંધીને હાથીને દારૂ પીને ગાંડો કરીને પણ એમાં જીવતા રહ્યા. પર્વત ઉપરથી નાખી દીધા એના બાપાએ વીંચકીને નીચે, તો પણ આમ અધ્ધર ઝીલી લીધા હોય ભગવાન, એમને કાંઈ વાગ્યું નહીં. એના ભાઈ હોળિકા હતા. હોળિકાને એવું વરદાન હતું કે એના ખોરામાં જે બે બળી જાય, હોળિકા ના બળે, એટલે એની ઉપર એની પાસે બેસાડ્યો. હોળિકા બળીને ભસ્મ થઈ ગયા, પ્રહલાદ એમને રહી ગયા. એટલે આવા અનેક ઉપાયો કરવા છતાં પ્રહલાદે ભગવાનની ભક્તિ મૂકી નહીં, ભગવાનનું નામ સ્મરણ મૂક્યું નહીં. એના પિતાએ આટલા બધા ઉપાય કરી નાખ્યા, મારી નાખવાના તો પણ, અને એમને એમ રહ્યા. છેવટે પ્રહલાદને પૂછ્યું તારા ભગવાન ક્યાં છે? મારા ભગવાન અનુની અંદર છે.
અણુની અંદર ઝાડ પાન પર્વત ગુફાઓ મનુષ્યો દેવ મનુષ્યો અને પશુ પંખી બધાની અંદર ભગવાન દેવોની છે અને બધામાં રહેલા છે અખંડ. એમ તારા ભગવાન એમ છે તો કે આ થાંભલામાં છે ત્યાં થાંભલો હતો તો થાંભલામાં એટલે તરત જ નરસિંહ અરે પેલા ભાઈ એને કશું એ થાંભલાના આમ એકદમ ઘા કર્યો થાંભલાના 2 ભાગ થયા અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. એટલે જો પલ્લાની નિષ્ઠા દ્રઢતા હતી તો ભગવાનમાંથી મન પાછું ના પડ્યું ને કે ભાઈ આટલો બધો બાપ મારે છે તો કાંઈ નહીં ભગવાન મૂકી દે બીજે જન્મે થશે આપણે એમ થઈ જાય. પણ આ જીવનો સત્સંગ કે દેહ તો પડવાનો છે, એક વખત દેહ પડવાનો છે, 2 વખત દેહ નથી પડવાનો. પણ એટલા માટે ભગવાન ના મુકાય. આપણે જે ખરેખર નિષ્ઠા શ્રદ્ધા જે કે આપણું સત્કર્મ છે સત્કાર્ય છે એ કાર્યમાં દ્રઢતા એમાં વિઘ્નો તો આવવાના છે. સારા કામમાં 100 વિઘ્ન. તમે સારા કામ કોઈ પણ એ તમારા સમાજ ન કરો, રાષ્ટ્ર ન કરો કે ભગવાન ન કરો, ધર્મ ન કરો, સત્સંગનો કોઈ પણ સારું કાર્ય એમાં વિઘ્ન નાખનારા આવશે જ. કારણ હોય જ ગામ હોય ત્યાં 2-5 જણા એવા હોય તેમાં વિઘ્ન જ નાખવું. બીજું એને વિઘ્ન સંતોષી કહેવાય કે બીજાના સારા કાર્યમાં વિઘ્ન કરો અને પોતાને સંતોષ માનો એટલું જ. એને કંઈ લેવા દેવા નહીં, એમાં કશી એનો લાભે નથી. પણ આ એક જીવનો સ્વભાવ આસુરી ભાવ જેમાં રહ્યો છે એને એટલું જ એમાં વિઘ્ન નાખી દેવું એટલે સંતોષ માને. પણ જુએ કશે બહુ સારું થયું પણ એમાં કંઈ થાય. એટલે કહેવાનું શું છે કે વિઘ્ન સંતોષી હોય પણ છતાં જેને પોતાને કાર્ય કરવું છે એને ગમે એટલો વિરોધ આવે, ગમે એટલો આપણને દુઃખ આવે તો પણ એમાંથી મન પાછું ન રહે, એ કાર્ય કરે. અને એથી આપણે જોઈએ છે કે આપણે જેટલા મહાન પુરુષો થયા છે અને જેવા રાષ્ટ્રીય ગાંધીજી આપણે જો સ્વરાજ લેતા એમને પણ કેટલું દુઃખ આવ્યું, એવા જે કંઈ દેશ નેતાઓ એમને પણ મુશ્કેલી આવી ગઈ. એમ જે ભગવાનના ભક્તો થયા નરસિંહ મહેતા મીરાબાઈ છે, નરસિંહ મહેતાને પણ દુઃખ આવ્યું અને નાત બાર મૂકે એના બધા કુટુંબે આખા નાગરી નાતે નાત બાર કરી દીધો કે જોઈએ ને આ ભજન કરતો થઈ ગયો બગડી ગયો. તો એ નરસિંહ મહેતાને કાંઈ નહીં કર્યું, બધા ભલે કાઢી મૂક્યા થાય. અત્યારે આપણે નરસિંહ મહેતાના ચોરે હું પગવે લાગવા જાય, નાગરોન થાય કે અમારા કુટુંબમાં થાય, અત્યારે હું વખાણે ત્યારે કોઈ એને ગણતા નતા. પણ એને કંઈ હતી નહીં, એને પડ્યું નથી, મારો ભગવાન છે તો સાંભળ્યાનું ભજન હંમેશા કરો. મીરાને ઝેરનો પાલને પતિએ જ મોકલ્યો. આ તો કંઈ ભગવાન ભજવા નીકળે એટલે વિઘ્ન આવે છે. દુઃખ તમે સારું કોઈ પણ કામ કરો તો આવે જ. પણ જો ખરેખર નિષ્ઠા જેને હોય કે ભગવાન જે સારું જ કરે છે તો એની ભક્તિમાંથી પડે ને એ સારા કાર્યમાંથી પાછો પડે અને કાર્યો કર્યા જ કરે અને સારી રીતે થઈ જાય છે. તો એ પ્રમાણે મીરાએ ઝેરનો પાલો પણ પી ગયા, ભગવાનને સંભાળીને એને કંઈ થયું નહીં અને શાંતિથી આજના કીર્તન સાંભળ્યું. દાદા ખાચર ત્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા તો દાદા ખાચરને પણ બધા આવ્યા, કુટુંબિક આવ્યા, સામાજિક આવ્યા, રાજકીય આવ્યા, બહુ વિઘ્નો આવ્યા. ભગવાન અખંડ એને ત્યાં બિરાજે તો પણ એને ભગવાન મૂક્યા નહીં. તો આજે દાદા ખાચરને સંભાળે. પાંડવોની સાથે શ્રી કૃષ્ણ સાથે જ હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા એને સાથે જ અને 24 કલાક ભજન એનું કરતા હતા તો પણ એમને વનવાસ કરવો પડ્યો. કેટલી બધી કૌરવો એમને દુઃખ આપ્યું, કેટલી બધી મુશ્કેલી કરી. દ્રૌપદીને પણ કેટલી જાતના દુઃખ પડ્યા. આ બધા દુઃખ એમને સહન કર્યા. ભગવાન હતા સાથે છતાં પણ. એટલે આપણે કહે છે કે આ ભગવાનનું નામ લે એટલે આપણે દુઃખ ન જ આવવું જોઈએ, આપણે મોજા ન જ પડવું જોઈએ. આ તો શરીરના ભાવ છે, એ બધું આવશે. સંસાર દુઃખનો દરિયો છે, એ દુઃખ આવવાનું જ. એ ભક્ત હોય ન ભક્ત હોય ગમે તે હોય તો પણ કે આપણે કેટલા કહે કે ભાઈ તમે આવા મંદિરમાં જતા થયા એટલે તમને વિઘ્ન આવ્યું, તો મંદિરમાં નથી આવતા એ બધાને કેટલા વિઘ્ન આવે છે. એ નહીં આવે છે, નથી આવતો આવે છે. પણ માણસને એવું છે કે ના આપણે મંદિરમાં ગયા એટલે આ ન થવું જોઈએ અને થયું એટલે મંદિરમાં ગયા એટલે બગડ્યું. સત્સંગ કર્યો એટલે આપણે આ ખોટું થયું. સત્સંગમાંથી આપણે દુઃખ આવ્યું. સત્સંગ કે ભગવાન કોઈને દુઃખ દેતા નથી, એ તો સારું કરવા માટે જન્મ્યા છે, આવ્યા છે. આપણી નબળાઈ છે અને આપણે દેહ ભાવમાં વર્તીએ છીએ એટલે આપણને એ વસ્તુ માટે આપણા જીવનની અંદર એવી એક દ્રઢ શ્રદ્ધા સાથે એવો સત્સંગ કરો, દ્રઢ શ્રદ્ધા સાથે ભગવાનનું ભજન કરવું તો શાંતિ થાય. અને એવો સત્સંગ કરવાથી આપણા જીવને સુખ શાંતિ થાય. એટલે કે છે દરરોજ સત્સંગો અહોનિશ સંત સમાગમ કીજીએ. અહોનિશ રાત્રિ દિવસ સમાગમ કરવાનું શાસ્ત્રો છે. સત્સંગ કરવાનું કાયમ કહે તો જ આપણી અંદર નગર બેસી જાય. કચરો ભાઈ અહીંયા તમે સત્સંગ કરો છો 2 કલાક કરો પણ 1 મિનિટમાં બહાર જાઓ અને તમારે સોજો બધો કચરો પહેરી જાય લો. એટલે એને પેસનો વાર નથી. ખરાબ વસ્તુ તમારા પેસનો વાર નહીં લાગે, સારી વસ્તુને કરતાં બહુ વાર લાગે. સંતર કરવું હોય તો એને ટાઈમ લાગે, પાડી નાખવું તો એક જ ધડાકે નીચે હેઠું. એમ સ્વામી કે બગડતા માણસને વાર નથી, સુધરતા બહુ વાર લાગે. અને એ રીતે આપણે સુધરવા માટેની એ સુધરવું કાયમ રહેને માટે આ સત્સંગ એ શબ્દો સાંભળ્યા કરીએ તો પેલું પેસે નહીં. એટલા માટે જોગી મહેતા બાપા કહેતા કે બધું બહારનું જોવું નહીં, સાંભળવું નહીં, બહારની વસ્તુઓ ખાવી નહીં, પીવી નહીં, બધું અત્યારે એમાં કચરો બધો ભેળસેળ તમે જુઓ. ખાવાની દરેક વસ્તુ દરેક ચીજોની અંદર
દૂધમાં કે ખાવાના મસાલા પેલું શું હળદર છે, મીઠું છે, હળદર છે, તેલ છે, ઘી છે, બધાની અંદર દવાઓની અંદર ભેળસેળ. માણસને પૈસા 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 તારે જ નથી રહેવાના અને આ મૂકીને જવાનો જ. પણ એની એટલી આસક્તિ બીજા માણસ મરે, દુઃખી થાય, હેરાન થાય તો એ રીતે કરે જ લો. તો એ ભાવ છે તો શાંતિ ક્યાંથી થાય? એટલે એ બધો કચરો આપણે ન પે, એવો ખોટો આપણો લોભ પણ ના હોય. અને આપણા જીવનમાં સારું થાય, કોઈ બીજાને કરી છૂટીએ, બીજાને આપી છૂટીએ અને બીજાની સેવા કરી છૂટીએ અને ભગવાનની ભક્તિ કરીએ, એવી ભાવના હંમેશા એટલા માટે સત્સંગ છે એ આપણે માટે ઘણું આવશ્યક જરૂર છે. અને એટલા જ માટે દરેક કહે છે કહો નહીં સત્સંગ કરવો, કે દરરોજ સત્સંગ કરવાથી આપણું મન પ્રફુલ્લિત રહે, આપણા જીવને બળ રહે અને આપણે ભગવાનની ભક્તિ કરી અને સુખ્યા થઈ જઈએ. તો એવું બળ મહારાજ સર્વને આપે જ પ્રાર્થના.